વેલા આપણે રાજકોટ પહોંચી ગયા છીએ અને જો અમારા ધ્રુવી પણ આવી ગયા છે. મજાનો ધ્રુવીલ ભાઈએ નાસ્તો કર્યો છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં જશો. જો સવારના વહેલા આપણે રાજકોટ પહોંચી ગયા છીએ અને રાજકોટથી મસ્ત મજાના આવે લગ્નમાં જશું ભાઈ. લગ્નમાં તો રાજકોટ ઘરે પહોંચી ગયા અને લગ્નમાં જવાની તૈયારી કરી છે ભાઈ. તો ચાલો મસ્ત મજાનું મામુને ઉપાડીને જઈએ. મસ્ત મજાનું જો સમય લખાઈ ગયું છે. આહિર ગાડીનો લુક જો તમે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. તો જો સવારના 8 વાગી ગયા છે ને અમે લોકો રેડી થઈ ગયા છીએ કેમ કે અમે જઈએ છીએ નાંદુરી. મારા નણંદના દેરના લગ્ન છે એટલે તો આજે 2 દિવસ નાંદુરી રોકાવાનું થશે અને અમે લોકો જઈએ છીએ મામેરું લઈને. અમારા નણંદને મામેરું દેવા જઈએ છીએ નાંદુરી અને લગ્ન કરવા જઈએ છીએ. અને કાલે તો અમે લોકો લાડવા ને એવું બધું દેવા ગયા હતા. તો પછી પેકિંગમાં દિવસ વયો ગયો હતો અને આજે તારીખ છે 12. તો સારું, ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. મામેરું દેવા જઈએ છીએ, શું દઈએ એ તમને બતાવશું. તો સારું, ચાલો. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ, ગામમાં જઈએ છીએ ને ત્યાં થોડા ઘણા ભેગા થઈને પછી અમે લોકો નીકળશું નાંદુરી માટે. તો અમારો પક્કો ભાઈ ગાડી ચલાવે છે, અંધારામાં દેખાતો નથી. સારું, ચાલો. તો અમારી વચ્ચે આવી ગયા છે અશ્વિનભાઈ કન્ટેન આપવા. હવે અમે લાલપુર વાળા રોડે ચડી ગયા ને નાંદુરી ક્યાં પહોંચશું બોલું? જી તો વાર લાગશે ભાઈ, અડધી કલાક. અચ્છા, એવું છે. હમણાં અશ્વિનભાઈ નું સાસરાનું ઘર આવશે. શિવા અહીંયા જ આવે. ફાઇનલી મિત્રો અમે સામે ગામ પહોંચી ગયા. સામે ગામ એટલે મીન્સ કે ધ્રોલ પહોંચી ગયા છે અને મસ્ત મજાનો જો હવે સ્કૂલે પહોંચી ગયા. કારણ કે અમારા જે છે એક ભાઈ અને ધ્રુવી એને લેવાના છે ધ્રોલથી, હોસ્ટેલેથી ડાયરેક્ટ લગ્ન માટે જાય છે એટલે અહીંથી લઈ જાય અને એની હોસ્ટેલે આવ્યા છે અને હોસ્ટેલેથી બસ જો લઈને હવે નીકળી. જો અમારા ધ્રુવી પણ આવી ગયા છે. હેલો ગાઈસ. હાલો ને ભાઈ. હેલો ગાઈસ કે હેલો ગાઈસ. ફાઇનલી મિત્રો અમે વાકિયાથી અને ધ્રોલથી નીકળી ગયા. મસ્ત મજાનો ધ્રુવીલ ભાઈએ નાસ્તો કર્યો છે. શું ખાધું ભાઈ? કાંઈ નથી ખાધું ભાઈ, એટલે એનું મોઢું કન્ફ્યુઝ થઈ ગયું છે ભાઈ. અને જો ધ્રુવીને અમારે પૂર્વીને આવી ગયા છે. લાઈક કરો, ફોલો કરો ભાઈ. પાછા બે રાજાના રસ્તે જાય છે. અમે હવે સીધા નાંદુરી નીકળશું ભાઈ. કા ભાઈ ધ્રુવીલભાઈ? ફાઇનલી અમે બંને ભેગા થઈ ગયા છીએ ને મામેરું હજી ભરાણું નથી. જમીને અમે મામેરું ભરશું. મારા કાકી બધા આવ્યા છે, કાકી કાકા અને મા ને બાપુ ને બધા આવ્યા છે. આ મારો રિયાંશ. ધ્રુવીલ જો અહીંયા છાશ પીરસે છે નાંદુરીમાં. ધ્રુવીલ
તદેવ લગ્નમ સુદિનંતં બલમ તદેવ બલમ દેવ બલમ તદેવ. ધનવાન પુત્રવાન આયુષ્યવાન લક્ષ્મીવાન પોતે નામને પુત્ર ફરો ભગવાન તમને ખૂબ જતો દે. અને અમે અહીંયા જો રાણી મોહીન ઘરે આવ્યા છીએ અને ચા પીને બધા બેઠા અને અમે ત્રણેય અહીંયા ફોટા પાડવા માટે રાહ જોઈએ છીએ અને ઓલા ત્રણેય સૂતા છે, ઉઠતા જ નથી. કેટલીક રાહ જોવી હવે જોઈ. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની સાંજ અને દાંડિયા રસનો કાર્યક્રમ થોડાક સમયમાં શરૂ થશે. અને હું કહું જો અમારી ઢીંગુડી તૈયાર થઈ ગઈ છે મેકઅપ ફૂલ કરીને. શું કરવાનું ભાઈ આપણે? ભૂત દેખાવો, ફૂલ રમવા જવાનું છે. અને આ પણ તૈયાર થઈ ગઈ છે, ઓછી તૈયાર થઈ છે પણ ફૂલ મસ્ત રમશે. શું રમશે? દાંડિયા રસ રમશે. તો હાલો મિત્રો, તો અમે લોકો દાંડિયા રાસ માટે રેડી થઈ ગયા છીએ, આવા કંઈક રેડી થયા છીએ. તો સારું, ચાલો અમે લોકો જઈએ હવે ગામમાં સમાજે દાંડિયા રાસ માટે. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે. માંડવા અને માંડવાનું મુહૂર્ત પણ પતી ગયું છે. અને બહુ જો મસ્ત મજાના જો છોકરા અમારી તૈયાર થઈ ગઈ છે. અને જો ડાન્સની પ્રેક્ટિસ મસ્ત થઈ જાય. જો थोड़ा ढोलक बजने से पहले, थोड़ा पैर में पायल बजने से पहले, थोड़ा मंडप सजने से पहले, अभी तो मैं गल लगा के नचूंगी, अभी तो मन्नू नचेगा, अभी तो मन्नू नचेगा नचेगा नचेगा. नमस्कार. તો જોયું, મસ્ત મજાની ડાન્સની પ્રેક્ટિસ પણ કરી લીધી છે. હવે સાંજે ધડબડાટી ઘોડા સાથે રમશે અને મસ્ત મજાના જો ડાન્સ કરશે ભાઈ. તમે જોતા રહી જાઓ ભાઈ. વાવ. અને શું જશે ભાઈ? મેકઅપ કા કમાલ હે, મેકઅપ કા કમાલ હે. તો ફાઇનલી મિત્રો હવે સાંજના દાંડિયા રાસમાં આપણે મળીએ અને મસ્ત મજાનું આપણે એન્જોય કરીએ. તમને પણ દેખાડશું કેવું છે કેવું નહીં.